પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ છવાયું છે ગાઢ ધુમ્મસ। ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઈવે પર ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે ધુમ્મસના કારણે હાઈવે પર વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ છે। વાહન ચાલકોને હાઈવે પર ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પથરાઈ છે ધુમ્મસની સફેદ ચાદર। સંવાદદાતા નિકુંજ જોડાયા છે વધુ માહિતી સાથે। નિકુંજ, જણાવશો કે ગાઢ ધુમ્મસ છવાઈ ગઈ છે અને આજે ઉત્તરાયણનો પર્વ, પતંગ રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે। હા, ચોક્કસથી પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ગોધરાથી હાલોલ વચ્ચેનો જે માર્ગ છે તેના વિસ્તારની અંદર વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના દ્રશ્યો સર્જાયા હતા। ઝીરો વિઝિબિલિટી થઈ જવા પામી હતી, જેને લઈને જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। તો સાથે સાથે ધુમ્મસને લઈને જે આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે જે પતંગ રસિકો છે તેઓમાં પણ ઝીરો વિઝિબિલિટી લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી। ધીમે ધીમે જે સૂર્યપ્રકાશ આવી રહ્યો છે ત્યારે હવે જે ધુમ્મસ છે તે ઓછું થઈ રહ્યું છે, પરંતુ વહેલી સવારથી બિલકુલ ઝીરો વિઝિબિલિટી સહિતનું જે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું। નિકુંજ, માહિતી બદલ આપનો આભાર।